રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેડ ટચ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી। ઉલ્લેખનીય છે કે હાલમાં બાળકોના જે અપહરણ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ચિંતિત છે અને સરકાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ અને બેડ ટચ નામના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા બાળકોમાં રૂબરૂમાં જ્ઞાન આપવામાં આવે છે। જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તેઓને કેવી રીતે ટચ કરે છે અને તેનો કેવી રીતે પ્રતિકાર કરવો તે ખાસ કરીને ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટરે બાળકોને જ્ઞાન આપ્યું હતું। જ્યારે તમે શાળાએથી પરત ફરી રહ્યા હો અથવા ઘરની બહાર રમી રહ્યા હો ત્યારે બાળકોને કોઈ ટચ કરે ત્યારે કેમ સમજવું કે તમને પ્રેમથી ટચ કરે છે અથવા તમને અપહરણ કરવાની નીતિથી ટચ કરે છે। આ અંતર્ગત બાળકોને ધોરાજીના પીઆઈ રવિ ગોધમે માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે એક શ્રેષ્ઠ પ્રયાસ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહ્યો છે। બાળકોના અપહરણ, બાળકો સાથે છેડતીના બનાવોને ડામવા માટે પોલીસનો આ નવો અભિગમ જોવા મળ્યો હતો। હું અહીંયા ધોરાજીમાંથી જાઉં છું અને જેમ સ્કૂલના બાળકોને અમે આજે અહીંયા પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈને આવ્યા છે કંઈક જાણવા માટે, શીખવા માટે। તો થેન્ક યુ સર, બધા બાળકોને સારી રીતે સમજાવ્યા અને સરે જેલ વિશે, લોકઅપ વિશે બાળકોને સમજાવ્યું છે ખૂબ સરસ રીતે કે ક્યારે અંદર પૂરવામાં આવે છે, શા માટે, શું ગુનો કરે છે ને અંદર પૂરવામાં આવે છે। બાળકોને બેડ ટચ, ગુડ ટચ વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે સરે, તો થેન્ક યુ સર। પછી હથિયારો વિશે, અલગ અલગ હથિયારો વિશે સમજાવ્યું છે, પ્રોજેક્ટ વિશે સમજાવ્યું છે, તો થેન્ક યુ સર। આભાર એના માટે આભાર સરને। હું અહીંયા ધોરાજીની જ નિવાસી છું। અત્યારે અમે બાળકોને અહીંયા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રવાસ તરીકે લઈને આવ્યા છીએ કે એ લોકો કેવી રીતે, પોલીસ કેવી રીતે કામગીરી કરે છે, તેમનું કામગીરી, તેમની વિગતો બધું અમને બાળકોને દેખાડવા માટે આવ્યા છે। ગુડ ટચ બેડ ટચ એવું છે કે સરે, પીઆઈ સર છે જેણે જે બાળકોને સમજાવ્યું કે અત્યારે હાલના તકમાં બહુ વધારે પડતા અપહરણના વધારે પડતા કેસ દર્શાય છે, એટલે એના માટે બાળકોને ખબર પડે કે કેમ તેનામાં પ્રતિકાર કરવો, કે ગુડ ટચ દ્વારા ખબર પડે કે તમને ગુડ ટચ કર્યું છે કે બેડ ટચ છે। બેડ ટચ હોય તો તે પ્રતિકાર કરી અને તેમના કોઈ પણ પરિવારને કહી શકે છે, જેના માટે થેન્ક યુ સર। आज हमारी जो स्टूडेंट्स है MM स्कूल के जो बच्चे हैं जेम्स किड्स गार्डन KG सेक्शन पुलिस स्टेशन को देखने के लिए यहाँ पर आए हैं और सर का स्वभाव बहुत अच्छा था और हर चीज़ हमें एकदम डिटेल से हमें समझाया, प्लस बच्चों को और हमें वेपन्स देखने के लिए मिले यहाँ पर। रूल्स एंड रेगुलेशन जो भी है यहाँ पर 24/7 जो रूल्स एंड रेगुलेशंस है वो हमें देखने के लिए मिले। और जो सर के जो गुड टच एंड बैड टच वाला जो मीट था बच्चों के साथ में, सो उसके लिए बहुत थैंक यू टू द सर और वी आर वेरी हैप्पी और थैंक यू सो मच फॉर गिविंग मी एन अपॉर्चुनिटी टू कम हियर। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।